આ રિક્ષા એસોસિએશન ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા આજ રોજ 29 તારીખે રિક્ષા એસોસિએશનની શરૂઆત કરવામાં આવી છે। અમારા ઉમરગામ તાલુકાના આદિવાસી જે રિક્ષા ચાલકો ભાઈઓ છે એ લોકોની ભીલાડ સ્ટેશન ઉપર જે રેલવે પોલીસો છે એ લોકોથી ના ત્રાસથી અને જે ત્યાં લુખ્ખા તત્વો ફરતા છે એ લોકો 20-20 રૂપિયા પેસેન્જર ભરવાના લેતા છે અને પેસેન્જર ભરવા પણ નથી દેતા જ્યાર સુધી 20 રૂપિયા આપતા નથી અને રેલવે પોલીસની ધમકી આપી એ લોકોને ત્યાંથી ભગાવવામાં આવે છે। એટલે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ રિક્ષા એસોસિએશનની નિર્માણ કરવામાં આવ્યું છે આજ, અને 300 જેટલી રિક્ષાઓ જોડાઈ ગઈ છે અને આ ફક્ત ને ફક્ત આદિવાસીઓ માટે તો છે જ, પણ બીજા પણ સમાજના લોકો પણ ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના રિક્ષા યુનિયનમાં જોડાય એવી આશા રાખીએ છીએ। ઉમરગામ આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા જે અમારા મનીષભાઈ હરપતિ દ્વારા હાલની પરિસ્થિતિની અંદર ઉમરગામની અંદર જે આદિવાસી સમાજમાં એકતા આવી છે તે અમારા મનીષભાઈને ખૂબ આભારી છે। મનીષભાઈ હાલની પરિસ્થિતિની અંદર આદિવાસી સમાજમાં જે નવી ક્રાંતિ લાવ્યા છે। જે હાલમાં જ તમે જોઈ શકો છો કે ઉમરગામની અંદર એક રિક્ષા એસોસિએશન એમણે ચાલુ કર્યું છે, જે એક ક્રાંતિકારી અને અમારા આદિવાસી સમાજને એક ઉદાહરણ પૂરું પાડે એવો એક ઉત્તમ અમને ભાગ આપ્યો છે। જે અમારા ઉમરગામથી ચાલુ થયું છે તે અંબાજી સુધી આ રિક્ષા એસોસિએશનથી પ્રેરણા લઈ અમારા સમાજને દરેક એસોસિએશન બનશે અને સમાજની એકતા આગળ આવશે અને નવયુવાનો પણ પોતાના ધંધા પર પ્રેરણા લઈ અને પોતાના ધંધાની અંદર આગળ વધે એવી આજે એક પહેલ મનીષભાઈએ જે આપી છે એ અમારા માટે એક, અમને બી આ પ્રસંગે આવ્યા એ અમારા માટે પણ એક ભાગ્યશાળી પલ જેવી એક ઘટના કહી શકીએ અમે। જે ઉમરગામ તાલુકાએ એક ઇતિહાસ બનાવ્યો છે કે ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિના જે પ્રમુખ છે મનીષભાઈ હળપતિ અને યતીનભાઈ, અને જે રિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશનના જે પ્રમુખ છે હસમુખભાઈ, એ લોકોની જે ટીમે મળીને જે એક ઉદાહરણરૂપ પગલું બેસાડ્યું છે અને આદિવાસી રિક્ષા યુનિયનની જે સ્થાપના કરી છે એનાથી અમને આશા છે કે જે આદિવાસી વર્કરો હોય, કોઈ પણ રિક્ષા ડ્રાઈવર હોય, એ લોકોનું જે વર્ષોથી શોષણ થતું હતું અને આદિવાસી પ્રજા વર્ષોથી એક ડરેલી અને ગભરાયેલી રહેતી હતી તેની જગ્યાએ હવે એક યુનિયન બનશે તો એક ક્રાંતિ થશે અને શોષણ બંધ થશે અને આ પગલું ઉદાહરણરૂપ હોય ઉમરગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી વિસ્તારો અને અનુસરશે અને ખૂબ મોટી ક્રાંતિ આવશે એવી હું અપેક્ષા રાખું છું।